17 ફેબ્રુઆરીએ વડોદરાના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પરથી પ્રયાગ મહાકુંભ માટે વિશેષ ટ્રેન ઉપડશે. હવે વડોદરાથી પણ પ્રયાગ મહાકુંભ માટે વિશેષ ટ્રેન દોડશે. 17 ફેબ્રુઆરીએ વડોદરાના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પરથી વિશેષ ટ્રેન ઉપડશે. બુકિંગની પ્રક્રિયા શરૂ થતાં જ તેને શ્રદ્ધાળુ તરફથી ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. વધુ એક ટ્રેન મૂકવામાં આવે તેવા પણ પ્રયાસ વડોદરાના સાંસદ તરફથી કરવામાં આવી રહ્યા છે. અમદાવાદની જેમ વડોદરાથી પણ પ્રયાગ મહાકુંભ માટે વોલ્વો બસ દોડાવવામાં આવે તે દિશામાં પણ પ્રયાસ ચાલુ છે. આ સાથે ફરી એકવાર સાંસદ દ્વારા મહાકુંભમાં જનાર યાત્રીઓના નિર્દેશોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. છેલ્લા મહિને જ્યારે રેલવેના જીએમની અહીંયા મુલાકાત હતી, આ બેઠક દરમિયાન મારા દ્વારા લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી અને મિટિંગમાં પણ ચર્ચા થઈ હતી કે વડોદરાથી પ્રયાગરાજ માટે આપણે બને એટલી ટ્રેન ફાળવવી જોઈએ, જેથી લોકોને આ ટ્રેનમાં સફર કરી અને વડોદરાના લોકોને એનો લાભ મળે. તેના જ ભાગરૂપે 17 ફેબ્રુઆરીના રોજ વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી ઉપડતી આપણે પ્રયાગરાજ એક ટ્રેન જવાની છે અને બલિયા સુધી આ ટ્રેન જવાની છે. ત્યારે મને એવા પણ સમાચાર મળ્યા છે કે આ ટ્રેનના અત્યારે બુકિંગ પણ ખૂબ જ અંતિમ તબક્કા સુધી પહોંચી ગયા છે, એટલું બધું ડિમાન્ડ છે. એટલે આજે જ સવારે એક બીજો પત્ર વ્યવહાર રેલવે વિભાગ અને માન્ય રેલવે મંત્રીશ્રીને મેં કર્યો છે કે હજુ એક ટ્રેન પ્રયાગરાજ માટેની ફાળવવામાં આવે અને ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં જો આ ફાળવવામાં આવે તો મહાશિવરાત્રિનો પણ લાભ આપણા તમામ વડોદરા નગરજનોને મળી શકે. એ બાબતે પણ પ્રયત્ન શરૂ કર્યા છે અને હાલ પૂરતું અત્યારે જ આ એક ટ્રેન ફાળવવામાં આવી છે. આ માનનીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી, આપણા રેલવે મંત્રી શ્રીમાન અશ્વિની વૈષ્ણવજી, આ તમામ મહાનુભાવોના વડોદરા વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે વડોદરાની જનતાને, વડોદરાની આ સનાતન પ્રેમી જનતાને આ રેલવે મુસાફરીની એક તક ફાળવવા બદલ એ સૌને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે પ્રકારના આ સમાચાર આપણને મળી રહ્યા છે, આજે જે સવારની ઘટના હતી એને લઈને લોકો અસમંજસમાં મુકાયા છે કે પ્રયાગરાજ જવું કે ના જવું. તો મારી આપ સૌને એક જ વિનંતી છે કે વિશ્વનું, આ પૃથ્વીનું સૌથી મોટો આવો મેળાવડો ક્યાંય જોયેલો ના હોય એવો મેળાવડો અહીંયા આયોજન કરવામાં આવ્યો છે. એમાં પણ માત્ર ને માત્ર એક ઘાટ ઉપર, એક જગ્યા પર આવી એક દુર્ઘટના થઈ છે. સંપૂર્ણ પ્રયાગરાજ અને એમનું પ્રશાસન, ઉત્તર પ્રદેશ સરકાર અને કેન્દ્ર સરકાર આ બાબતે સાબદી છે. આપણે જો તમામ સરકારી ધારાધોરણો, નીતિ નિયમોનું પાલન જો કરતા આવીશું તો આવી કોઈ પણ ઘટના નથી જ થવાની. એટલે આ ઘટનાને લઈને કોઈએ ગભરાવાની જરૂર નથી. આજની ઘટનામાં પણ આપણે જો ખ્યાલ હોય તો બેરિકેડ તૂટ્યા અને અવ્યવસ્થા સર્જાઈ, એને કારણે આ ઘટનાનું સર્જન થયું છે. એટલે આવી કોઈ પણ ઘટનાથી ગભરાયા વગર આપ સૌ શાંતિથી સરકારી ધારાધોરણનું પાલન કરી અને પ્રયાગરાજ જાઓ, કુંભમાં આપ સ્નાન કરો અને ત્યાં તમામ આપણા અખાડાઓના દર્શન કરો અને આ એક પવિત્ર તહેવારને આપણે સૌએ સુનિયોજિત રીતે આપણે ડિસિપ્લિનથી મનાવવાનું છે.